જય માતાજી મિત્રો, ધંધા ઉપર આવી ગયા છીએ અને ગોવાજી આજ આવ્યા નહીં. એમના કુટુંબમાં એક ઈઓના ભૈલા થઈ એ એક્સપાયર થઈ ગયા, અટક આવી એટલે આજ આવી નહીં ક્યાં. તો આજે અમારો વારો હોય એકલા તો અમારે ઘેરથી લઈને આવ્યો હતો. તો ફોને ઈઓને ઉતારવા માટે પકડાયો, ખુશ થઈ ગયો, નામ દીધું એટલે રોમાજી આમ કરજે. રોમાજી જય માતાજી. ચા બનાવી છે તો બન્યા રહેજો. ચા બનાવી દીધી છે, ચા પી અને અગરબત્તી કરી દીધી છે. હવે ચા બા પી અને નાસ્તાનું બધું કમ્પ્લીટ સેટિંગ બધું કરી દીધું હોય. સંભાર ગરમ થવા બેન દીધો. ઇડલી બધું બતાવી દઉં તમને. ઇડલી લાવી દીધી મિત્રો, આપણે રોજ લાવીએ એટલી જ લાવ્યા 54 અને ઢોસાનું ખીરું થોડું વધારે લાવ્યા છે, જોઈ શકો. ઉપર ખોડ નાખી બટાકાનો મસાલો બનાવવાનો તો સેટઅપ કરી દીધો મિત્રો. હવે ચા બા પી પછી બધું અપડેટ કરીએ. કાલ સિલ્વર ફોઇલ થઈ રહ્યું હતું, નવું લાયા. થોડું ભૂખું પડે પણ 200 ને એવું પાર્સલ કરવાનું, ગ્રાહકને કાગળ માલ લે એ સારું ના લાગે ને, એટલે હારીએ લાવવું પડે મિત્રો. પણ આપણે ચેન્જ કરી દેવું મિત્રો. પેલા જોઈ શકો સંભાર જાડો બનાવ્યો હોય. આજ તો બેસન નાખ્યું થોડું, કંઈ વાંધી જાડો મિત્રો ના કરાય વધારે એવું વાત. અને આખી દાળ રહી ને, આખી દાળ એ તો વાંધો નહીં, આખી ખો રહી. તો સંભાર મસ્ત ગરમ થઈ ગયો મિત્રો. બદલી દેશું આપણે તપેલા મિત્રો. ગોવાજી નહીં, આ તમારો ભૈલા આવ્યા એક કાકાનો છોકરો ઢોસો લેવા, તો થોડો સીન લઈ લ્યો. ગોવાજી નહીં, વખો તો ખરેખર પડે. આસ્તા આસ્તા જેટલો વિડીયો ઉતરે એટલો ઉતારીશું મિત્રો. ગેરંટી વગરનું કામકાજ આજ. ચોટી આવ્યો એટલે થોડું વધારે બન્યા લે. ચોટી બતાવો. ચોટી અમાર દીવાનો, ઢોસાનો દીવાનો. અમારે કાકા છોકરાનો છોકરો હો, ઢોસાનો દીવાનો વહેલો આવે એટલે એને થોડો મોટો બની આલ છું. મસાલો થઈ રહ્યો હાથ તો. ચોટી છે આ તો. અરવિંદભાઈના મમ્મી પપ્પા જાય. આપણે પેલા ભાઈ એક્સપાયર થઈ ગયા એ કણ જઈએ મિત્રો. મારા મમ્મી પપ્પા આમ તો આપણે જોત, પણ બધું માલ મટીરિયલ તૈયાર કરી દીધું હતું એટલે કેવી રીતના રજા પાડવી. એટલે મારા મમ્મી પપ્પાને જશે, આપણે બેસણામાં જઈ આવીશું મિત્રો. બે કરું ને નહીં વચ્ચે કરી દે એટલે પ્લાન આપી દઉં ચોટીને. વચ્ચે તો પછી ચાર કરું. હવે ચાર કરી દે. પાછો ચોટી ખાશે ને એટલું ને બગાડશે. હા તો ડીશમાં નહીં માં તો 40 રૂપિયા વસૂલ. ડીશમાં નહીં માં તો ભાઈ. ચાલો ભાઈ ચાલો. ડીશ બાર હદ બાર જાય, હદ બાર. 40 રૂપિયા 200 રોવાની હદ બાર જાય. ડીશ બાર આ પાર ના પીની પાર. ચલો જાડો સંભાર મિત્રો બની ગયો. નારિયેળની ચટો. ચલો આપણા એબી નાસ્તા સેન્ટરે ચલો આપનું સ્વાગત કરે છે. એબી નાસ્તા સેન્ટરવાળા ભાઈ. ઓનલી ફોર 40 રૂપિયા મસાલો ઢોસો. જોઈ શકો આપ નિહાળી રહ્યા છો મસાલો ઢોસો. તો મિત્રો આજ ગોવાજી નહીં આવ્યા, રોમાજી કો કેસી ગોવાજી માટે કયો
આજે એ નાસ્તા સેન્ટર ઉપર ગોવાજી વગર હુનું લાગે છે. એવું? કારણ કે આજે તો હાસ્યનો અમારો માહોલ હતો એ તો બંધો. બંધો હતો. જો વાત સાચી મિત્રો. આજે હવનું લાગે રોમાજીને કે હવનું લાગે, તમને આજે હવનું લાગશે એટલે એનો બ્લોગ બનાવીશું શોર્ટ. કારણ કે એકલા હાથે બધું કરવાનું પોકી વળાય એમ નહીં. અને એક મિત્રની કોમેન્ટ હતી કે તમે તમારા મા બાપથી ચમ નોખા રહો, આટલી ઉંમરે નોખું રહેવું પડે. તો અમે એનું કારણ એ રહીએ કે બધાની તમારી વાત નહીં કરતો, બધાનું હરખું ના હોય. અમારે એવું હતું, મારે અમે ભેગા હતા ને તો સુધી કશું કરતા જ નહોતા. તો મમ્મી પપ્પા કમાઈને લાવી અને ખા કરતા હતા બેઠા બેઠા. એટલે ઈઓને કંટાળીને એમને જ મને નોખું આલેલું હોય. હું નોખો નહીં ગયેલો, કંટાળીને એમને મને આલેલું જોર જબરદસ્તી. પછી કોમ ધંધો કરવા માંડ્યો હું મિત્રો, એટલા માટે નોખું આલેલું હોય. અને એમના મૂઢે પણ તમને એક વખત મારા મમ્મીના મૂઢે પણ તમને હોભળાઈ દે. તમારે હોભળવું હોય તો પૂછી જોઈશું આપણે કે ચમ આ લીધું નોખું. મારા કોમેન્ટ આવી, મારા મિત્રોની તમે જવાબ આલો એટલે મારા મમ્મી તમને કહેશે ભાઈ તમે હોભળજો રૂબરૂ. એટલે કશું કરતા નહોતા, રખડતા હતા, દારૂ પીતા હતા, કોઈ કોમ ધંધો કરતા નહોતા. હવે સુધર્યા, નોખા જ્યાં તાને ખબર પડી કે આ ભાઈ આ રીતના જીવન ઘર સંસાર ચાલે. એટલે જે નોખું આલ્યું એ બરોબર આલ્યું હોય. અને હવે સુધર્યા એ નોખા નહીં, મારા હોમું જ મારા મા બાપ રહે. એટલે ચિંતા કરશો નહીં, કોઈ તકલીફ જેવું નહીં મિત્રો. ઓકે. અને બન્યા રહેજો, જે એનો બ્લોગ બને એટલો બનાવી અને તમારી સમક્ષ રજૂ કરીશું આજ. બરોબર. એ યાદ હું તો લાગે બધું હાથે વાહન ધોવા પડશે, બધું મારે જાતે જ કરવું પડશે, ગ્રાહકોને આપવું પડશે. એટલે ગ્રાહકોને કહેશું કે ભાઈ તમે જાતે આવીને લઈ જાઓ. થોડી કષ્ટી ગ્રાહકો આજ વેઠવી પડશે ગ્રાહકોને, તો માફ કરજો મિત્રો અને બન્યા રહેજો. છે ને લોકેશન હરેક વિડીયોમાં જણાવવું પડશે મિત્રો. બધા મિત્રો કોમેન્ટમાં બહુ પૂછી કે કઈ બાજુ તમારે દુકાન, કઈ બાજુ નાસ્તા સેન્ટર. એટલા માટે મારું ગામ બાલિયાસણ અને તાલુકો જિલ્લો મહેસાણા અને ભાસરિયા ચોકડી મેકેન કંપનીની બાજુ. એટલે બાલિયાસણ ગામ મારો તો એ બતાવો, સંકુચ વોટર પાર્કની બાજુમાં જ છે, હાઈવે ઉપર જ, અમદાવાદ પાલનપુર હાઈવે. ઓકે, આવી જજો નાસ્તો. બિના તો નાસ્તો કરવા 100% આવજો ભાઈ. એક નંબર ટેસ્ટ છે. બોલો હું કહું આઈ જઈએ પેલા મારું ઓપનિંગ તો જોવાય યાર. લેજો મહેમાન ને કે તમે હું કાલ આપવાનું કહી દો અંદર. ચાલુ કરવાની આ બેહવા હું આવતો તો. ચા પીવડાવું. ચા પીને જો ને પણ ચા નથી તારીખ બનાવી દઈએ. રીલ બનાવીએ ને બની આલું પણ હમણાં ટાઈમ મને જણાવો કે આપવું પડે એટલે અડધો કલાક કાઢી તમારે સ્પેશિયલ અત્યારે લખીને હું દુકાનનું નામ ને બધું મોકલા, હું તૈયારી કરું. મસ્ત બની આલું છે કે નહીં? આ છે કે આ છે કે નહીં? આ જો મહેનત નાસ્તા સેન્ટર ખોલ્યું, સસ્તામાં મિત્રોને નાસ્તો કરાવવાનો. આજ ગોવાજી આવ્યા નહીં, એકલા હાથે બધું કરવાનું, બનાવવાનું પણ જાતે, હાલવાનું પણ જાતે. અને મેન વાત તો આજે ધોવાનું આપણા હાથમાં આવે. અમે જોઈએ જ છીએ. શેઠ ઇમનીમ થવાતું નહીં અને મજૂરી ઇમનીમ થતી નહીં, આગળ ઇમનીમ હોવાતું નહીં. એ વાતની પહેલાં ખબર તો જ, પણ હવે અનુભવ થોડો કોઈને એવું હોય કે ભાઈ નાસ્તા સેન્ટર કરીએ તો મહેનત આ બધી કરવી પડે. આટલી શરૂઆત કરીએ તો પછી વનાઈ આગળ વધાય મિત્રો. શરૂઆત વહી કરવી પડે. તો આજ બરાબર વાસણ ધોઈશું ચકચકાટ, વોશિંગ પાવડર નિર્માથી. ગોવાજી સર નહીં, બધું હાથે કરવાનું હોય. એટલે આ મિત્ર આવી, અમારા મુકેશજી આવ્યા એટલે ઈવન પકડાઈ અને થોડો શોટ લઈ લઉં. આવો એટલે આજે બધો કચરો સાફ કરી અને પછી ધોવા બેસવાનું હોય. તો ધોવાનો સીન તો મુકેશજી નવરા નહીં હોય એટલા બધા, એટલે આટલો સીન લઈ લીધો. તો થેન્ક યુ મુકેશજી. તો અરવિંદભાઈ ખૂબ સરસ કાર્ય કરો છો એવું લખજો મિત્રો કોમેન્ટમાં. બીજું કોઈ આશા રાખતા નથી. તમારો ખૂબ ખૂબ આભાર. તમે વિડીયો જોવો, મને અમારો વિડીયો જોઈ સપોર્ટ કરો એ બદલ તો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો વાહન ચકાચક ધોઈ દઉં. ઓકે. તો મિત્રો અમારે ગામના રાજુભાઈ આવ્યા. તો આ તો ભાઈબંધો આવી રીતે કહી દઉં કે નાસ્તો થોડો જાતે કરજો યાર. થોડી 5-10 મિનિટ બેસીએ. તો મિત્ર આવ્યા અમારા ગામના, તો જીવન ચેનલ ચાલુ કરવી. તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન.
એમને વોટર પાર્ક ધંધો અમારું જોઈ અને હવે એમને એવું લાગ્યું કે લાવો અમે ઈચ્છા ઈયોને આ એ ઈચ્છા થઈ છે કે અમારે વિડીયો બનાવવો બહુ સારું કોમ તો કીધું કે બનાવો અમે અમારા તરફથી સપોર્ટ કરશું રાજુભાઈ અને તમે સારા વિડીયો બનાવશો તો આપણા બધા જેટલા ગ્રાહકો અને જે પણ મિત્રો જુઓ વિડીયો તમારા વિડીયો સારા લાગશે સારા કોન્ટેન્ટ હશે તો સપોર્ટ કરી બધા મિત્રો તો તમે ચાલુ કરો. હું તો એમ કહું જે મને આવડતું હોય તમને હું સલાહ આલું શીખવાડું. આપણા ગુજરાતી હો અને હાચા બનાવજો વિડીયો બનાવો સાચા બનાવો કોઈ ફેક નહીં બતાવવાનું. ઠાકોર અરવિંદજી બીજલજી પાછળ ચોકડીથી બાજુમાં મેકેન ફૂડ કંપનીના બંનેના વચ્ચે નાસ્તા હાઉસની ચા કોફી ઇડલી સંભાર આ દરેક તમામ વસ્તુનો નાસ્તાઓ પાણી મળી આપશે બરાબર. અને શંકુશ વોટર પાર્કની બાજુમાં જય જોગમાયા પાન પાર્લર એની બાજુમાં રાજુભાઈ રામચંદભાઈ રાવળ તેનો ચા નાસ્તો કોફી સબ કુછ મળશે. બધું મળશે. એમનું પાર્લર હા આપણે શંકુજ વોટર પાર્કે એટલે અહીંયાની ઈચ્છા થઈ કે હું એ વિડીયો બનાવું તો મેં કીધું સલાહ આલી કે સૌથી સારું બનાવો મિત્રો જોશી અને સપોર્ટ કરશી. અમે કહીશું આપણે ગુજરાતીને સપોર્ટ કરવો આપણે જરૂરી કે આપણે ગુજરાતીને ભાઈને સાથ આલો અને સાચું બતાવવાનું. ફેક વસ્તુ બતાવવાનું નહીં તો કોઈ રિસ્પોન્સ નહીં આલે. તમને ફેક બતાવીએ એમાં કોઈ મજા નહીં. અત્યારે રિયલ જોવા બધા માગી અને રિયલ બતાવવાનું આપણે જે એ પછી સેલ સપાટા બતાવીએ તો કોઈ જોતું નહીં. આપણે સેલ સપાટા પેલું ઢેકણો પૂછવું એવું બધું બધી પબ્લિકને અત્યારે ખબર કે આ સેલ સપાટા હોય પેલા હું રિયલ હું એટલે એ વસ્તુ પર બહુ ધ્યાન આપજો. સા સહકાર અમે આલી છીએ જેટલું આવડે એટલું કહીશું મારા ભાઈ. તમે આ કાલ કોઈ બીજું આવી કહીશું. ના બારીમાં તમે બનાવો એ મને બહુ ગમશે. હો ઓકે તો રાજુભાઈ બનાવશે હવે વિડીયો. મિત્રની કોમેન્ટ હતી મિત્રો કે અમે નોખા ચમ રહીએ મા બાપથી ચમ નોખા રહો આટલી ઉંમરે. તો મારા મમ્મી આવી એનો જવાબ એમને જ પૂછી લઈએ ચમ બા અમને નોખું વાલ્યું. અમે મમ્મીને બા કહીએ અમે તો એ કહેશે ચમ નોખું વાલ્યું કહે છે બા. છોકરાઓ બે હતા બરાબર પણ કોમ નતા કરતા એટલા માટે નોખું આપી દીધી. અને હવે કરીએ ને આવા કોમ કરો એમનું એટલો વાંધો નહીં. અને તમારે કોઈ તકલીફ હોય? અમારે કશું કોઈ જાતની તકલીફ નહીં. અમે ડોશી મત કોમ કરીએ જે થાય અને છોકરાઓ અમે રાખા હોય. હા કોઈ તકલીફ નહીં મિત્રો. અમારે જોડી જ રહી અને કોમ ધંધા ખરેખર નતા કરતા. દારૂ પીતા હતા રખડતા હતા. અત્યારે કોઈ વ્યસન કરતા નહીં. અત્યારે વ્યસન કશું બધું બંધ કરી દીધું. તો મારા મમ્મી જોડી જ કહેવરાઈને તમને એમને વાત કરી કે આવી કોમેન્ટ આવી બા કહીએ અમે તો બા આવી કોમેન્ટ આવી તો તું કહી દેજે તારે રીતે. એટલે કોઈ મિત્ર હોય તો એમને જોણ થાય કે અમે ચમ નોખારીએ કોઈ તકલીફ નહીં. ભેગા જેવું જ છે પણ હવે કોમ કરવાનું મન થાય નોખારીએ એટલે તો નોખારીએ એટલું સારું મગજમાં ખબર પડે કે કેવી રીતે રવાય કેવી રીતે કોમ કરાય. અત્યારે ઊંધી ફર્યા આવીએ રખડ્યા આવીએ એટલા બધા અનુભવ કર્યા એટલે નોખારીએ મિત્રો. બીજું કોઈ તકલીફ નહીં. તો જય માતાજી. 12:30 થઈ ગયા મિત્રો અને ઇડલી સંભાર ઇડલી પડી આટલી સંભાર પડ્યો ચટણી પડી ખીરું થોડું પડ્યું. ધંધો તો થયો મિત્રો પણ અત્યારે 12:30 થયા. ઓછો ગ્રાહક આવી 12:30ના ટાઈમે. અત્યારે હજુ 2 વાગ્યા સુધી બેસવાનું જોઈએ કેવું રહ. ગોવાટ યાદ આવ્યા નહીં એટલે બહુ અતરું લાગે. બહુ કોમ પોક વાહન ધોયો બહુ વધુ કોમ જાતે કરવું પડે. પાર્સલ કરવાનું રહું. અને એક મિત્રની કોમેન્ટ હતી કે જગ્યા પોતાની હ તો આ જગ્યા પોતાની નહીં મિત્રો. હાલ સરકારી સહાય લઉં હું. સરકારી જગ્યા ઉપર જંગલ કાંતા રોડની સાઈડમાં આપણે જે રસ્તો હોય રોડની સાઈડમાં જ મૂકેલું હોય એટલે સરકારી સહાય ઉપર જ હાલ હું મિત્રો. પોતાની જગ્યા નહીં મિત્રો. ગ્રાહક માટે आज मसालो થઈ રહ્યો મિત્રો. તીખો મસાલો નહીં તો ચાટ મસાલો નાખીશું આજ મિત્રો.
મરચું નહીં બેટી, પતી ગયું. મસાલો થઈ ગયો છે. ગ્રાહક નારિયેળની ચટણી બનાવીએ તો એટલી ચટણી બધું ખાઈ કે ચટણી વધારે લો, એટલે હવે વધારે ઓપ્શન ઋષિભાઈ અમારા અમદાવાદવાળા આપણા ઋષિભાઈને ચટણી નારિયેળની બહુ ભાવ હ, એટલે ચટણી આપણે નેક્સ્ટ ટાઈમ થોડી વધારે બનાવીશું. નહીં ને એરા અચાનક આવી ગયા તો ચટણી નહીં હોય તો પાછા આપણને બોલછી કે ભાઈ ચટણી ચમ નહીં ફરીથી બનાવતા હોય એમ કહેશી. એટલે ચટણી હવે વધારે બનાવવાનું ઓપ્શન આવ્યું હોય તો બનાવીએ જઈશું આપણે. ઋષિભાઈનો ફેવરેટ હે નારિયેળની ચટણી ભાઈ. ઋષિભાઈ અમદાવાદવાળા જરૂરથી પધારો અને નાસ્તો કરાવો. આપણે એની નાસ્તા સેન્ટરનો નાસ્તો કરાવો, જરૂરથી આવો, મુલાકાત લ્યો. તો રાહુલભાઈનું થઈ ગયું પાર્સલ મિત્રો. કીધું યાર વાહમાં યાર ભૈલા હતા બાજુ આવું થયું તો મિત્રો માફ કરજો, માફી માંગી લેવાડો મિત્રો પાસે. હા માફ કરજો મિત્રો, મારે બેસવું થઈ ગયું ઘરે યાર. હા મોડું તો થઈ ગયું એના કારણે. આપણે તો સારું કુદરતી બની ગયું. અટક આવ્યો એટલે આપણે અટક આવ્યું નહીં, અટક આવ્યું. અટક આવ્યું. મિત્રો ગોવાજી હવે આયા, મારી હાલત ખરાબ થઈ જાય, ઠીબો ધોયા એમ. અને હવે આયા ગોવાજી હેડો કઈ યાર બધી બાજુ કેવી આવી ગયો. યાર ગોવાજી વગર બધું હું મને એક દાડો ના આવ્યો, માથું ફાટી ગયું એવું થઈ ગયું, હલી ગયો હું. તો હવે તમારો ચસ્કો તો આપણે ફ્રેન્ડનો નહીં લાગે યાર. ગ્રાહક બધા જેટલા ગ્રાહક આવ્યા ને પહેલો પ્રશ્ન એ ગોવાજી ચો, બીજી વાત જ નહીં. જવાબ આલે એમ થાકી ગયો મિત્રો. પડા થઈ ગયું. માટેની રોડ પર પોલીસ ગોઠવાઈ હતી. પોલીસ બંદોબસ્ત તમારા લીધે હતો? તો પોલીસ બંદોબસ્ત હતો ગોવાજી માટે? તો કોઈ ગોળમાં મળવા ના આવે. નવરા નતા કોઈ મળવા ના આવે માટે. હવે થોડો આરામ મળશે ગોવાજી. ગ્રાહક આવે તો હાથવી નહીં યાર. ઓકે હા ગોવાજી આવી ગયા મિત્રો. હવે થોડું ટગર હેડ છે, વાતો કરતા જવું, બનાવતા જઈશું મિત્રો. તો તમે આવી જાઓ મિત્રો, ઇડલી સભા ચાલુ છે. મસ્ત બનીએ ને? ઓકે હા તમે પણ આવી જાઓ મિત્રો. ગુલાજી ગોવાજી ઇડલી સંભાર ખાઈ ઢોસો સટકાવું એક બનાવું? હતા નહીં આવો હમણાં. હા ઓકે પણ આવો આવતા જતા રહો તો અમને સારું લાગે કે અમારા મિત્રો અમને મળી ગયા. અરે ઢોસાનું ખીરું કેટલું બતાવો, મસાલો ને બિહારો. તો મિત્રો ખીરું બતાવો. લે મિત્રો ખીરું જોઈ લો ઢોસાનું. ઢોસાનું ખીરું કેટલા બનાવ્યો? 5-6 ઢોસા બનાવ્યો. બનાવ્યો. હું 5-6 ઢોસા? 500 ઢોસાનું મટીરિયલ પડ્યું છે મિત્રો અમારા જોડે. તો આવી જાઓ. આવી જાઓ. અને મસાલો બતાવો ને કેટલો પડ્યો. હા આટલો મસાલો પડ્યો મિત્રો. તો કેટલા બે 3 ઢોસા બને એટલો મસાલો પડ્યો મિત્રો. હા બીજા રનિંગ ઢોસા બનાવવા પડશે. ભૂલ તો માફ કરજો. હા ભૂલચૂક માફ કરજો. પછી ધંધો બંધો ગણાઈને જજો ગોવાજી. હા એ ધંધો થશે આજ તો હવે ગણા દઈશું તમને. પાંજી નહીં લઈ જઈએ. કોઈ વસ્તુ તમારા સામે ગણીને પછી ગીતામ ગાલીશ. કોઈ વસ્તુ છુપાવવામાં આવશે નહીં. અને આ તો ગીતામ ગાલવાનું આવતું જ નહીં. મટીરિયલ લાવવાનું થાય દોઢને બમણું લાવીએ. હવે એક જ સિગ્નલ ફરી પણ હાલ તો મટીરિયલ લાવવામાં જ પૈસા જતા રહે નહીં. પણ ચાલે સારું તમારો સપોર્ટથી મિત્રો. તમારા સપોર્ટ મિત્રો સારા સારું, પણ તમે આવતા જતા રહો તો અમને સારું લાગે, અમારા ધંધાને સારું લાગે. ધંધો આમ રાજી થઈ જાય. હા વાત આવે. અને કોમ કરવાની મજા આવે ને. કોમ કરવાની મજા આવે. અને સાથ સહકાર તો સારો વાલી યાર બધા નહીં હાલતા. હાલો મસ્ત આવી રીતે હાલતા રહેજો. કયો આવડે આવતા જજો. બપોરના 2 વાગે આવ્યા છીએ. બેહવું પડશે ને હજી ઘરે બેસીએ 1 કલાક 1.5 કલાક જેવું. ટાઈમ તો કાઢવો પડશે ને. અમારા ગ્રાહક અમે તો જતા રહે. ગ્રાહક હોય આવે તો પાછી ને આ કલાક 50 રૂપિયાનું પેટ્રોલ પકડે બહાર જતા એકડો તો નાસ્તો કરીશું. મહેસાણા મિટિંગ ભાજપની? ઓકે ભાજપના કાર્યકર્તા છીએ અમારા ભાઈ. તો મહેસાણા કઈ જગ્યાએ? ઉપપ્રમુખ મહેસાણા તાલુકાના ઉપપ્રમુખ. હા સર બોલો. તો મિટિંગમાં જઈએ તો કોઈક લાભ બાભ હોય સારો તો અમારા માટે લેતા આવજો. ગોવાજી કહી દો લાભ હોય તો કહી દો. કોઈ લાભ હોય તો અમારા મિત્રને જણાવજો. અમને જણાવજો. હવે તો ધંધો નથી. મસાલા ઢોસા જેવું ચાલે એમ કયો? મસાલા ઢોસાનું ઓકે. તમારી દયા ચાલી જાય. તમે કોઈક દાડો આવો લાભ લ્યો. ખૂબ પ્રગતિ કરો એવી તો અમે ભાવના રાખીએ. સપોર્ટ વગર કશું બનશે બેહો ને તે પણ બેહો ને એવું સારું.
કે છે ત્રણ વાગે આ તો બનાવો તા મસ્ત ચા પીએ બીજું અમે ઘરે ઘરે વિચારીએ થોડી વિચારીને બોલો પગલું વિચારીને ભરજો ને તૂટી ગયા જમોનામ જમવાનું તૂટી જાય બધા છીએ દારૂ પીને ભાઈ ચોબલા તોડી નાખ્યો બધી હરાજ આમ નોર્મલ થઈ ગઈ અત્યારે શરીરનો મનખો બગાડીને બેઠા અને હવે પૂન કરવાની આવ્યા મણીભાઈ પાટે બેઠો હા હું ઉંદેડા ખાઈને મળી પાટે બેઠો બાજીરાની ભક્તિ કરવા માંડી તો તમે ચેતજો મિત્રો કોઈ ચીજો ભાઈ પગલે જતા નહીં હા કહેતા નહીં કે હમણાં જોડ ના કરી દેજો તમને આવી દીધો હા જોન ના કરી એટલે અમે કહીએ અને પોઈન્ટ પણ ના આવવા જોઈએ તો તમને જણાવતા મિત્રો ખુશી થાય કે આપણે ચેનલમાં 4000 કલાક પૂરા થઈ ગયા છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. પહેલા તો ગોવાજી આભાર માનો, ખૂબ ધન્યવાદ, હાથ જોડીને આભાર માનો. હાથ જોડીએ તો અમારા 4000 કલાક પૂરા થઈ ગયા અને સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. અપ્લાય કરવા માટેનું ઓપ્શન આવી ગયું મિત્રો. તો આજ આપણે ડોક્યુમેન્ટ નાખીશું વધના અને અપ્લાય કરશું. પછી આગળ ચેકિંગ થશે ચેનલ અને મોનિટાઈઝ થશે કે નહીં થાય એ તો મને ખબર નહીં. આપણે ઓરિજિનલ કોન્ટેન્ટ જ નાખેલા આ બધા વિડીયો, તો મારા ખ્યાલથી તો લગભગ થઈ જવું જોઈએ, થઈ જશે. કોઈ જાતનું તકલીફ નહીં પડે એવી આશા રાખીએ આપણે ભગવાન જોડી. અને તમે પણ તમારી દયા થાય મિત્રો. પહેલાં તો એટલે તમને દરેક વસ્તુ જણાવવામાં મને બહુ ખૂબ આનંદ થાય. સાચે સાચું બોલવાનું મન થાય, કોઈ વસ્તુ ખોટું બોલતો નહીં મિત્રો. તો આપણે અપ્લાય કરશું, ડોક્યુમેન્ટ નાખશું અને પછી કેટલા દિવસમાં થાય એ પણ તમને જણાવતો રહે મિત્રો. તો આ રીતના સપોર્ટ આવતા રહેજો. આપણે સાચા માણસ છીએ, સાચું કહેવાનું અને સાચા વિડીયો બનાવવાના મિત્રો. તો આ રીતનો સપોર્ટ તમે આવતા રહો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આગળ પણ આવતા રહેજો. હે ગોવાજી, સાચી વાત. તો જોઈશું ડોક્યુમેન્ટ આજ નાખીએ. એનો વિડીયો તો ના બનાવીએ એકું મિત્રો હું, કારણ કે આ જે મોબાઈલથી શૂટિંગ કરું એ મોબાઈલથી એના અંદર જ આપણે ડોક્યુમેન્ટ નાખવાનો, એટલે બીજા મોબાઈલથી સેટિંગ નહીં થતું મિત્રો વિડીયો ઉતારવાનો. તો અપ્લાય તો આજે કવાજે કરી દેવું મિત્રો. તો આભાર આપનો ખૂબ ખૂબ મિત્રો. આવો સપોર્ટ આવતા રહેજો. અને આપણા નાસ્તા સેન્ટરે નાસ્તો કરવાની ઈચ્છા થાય, કોઈ દિવસ અહીંયા નીકળો તો દૂર ના હોય તો મિત્રો આવતા રહેજો, મુલાકાત લેજો. મળીએ, સારું લાગે, બીજું કહીએ મુલાકાત બદલ આભાર. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. પછી કેટલો ધંધો થાય એ તમને જણાવીને જ જઈશું મિત્રો ઘરે. 2:30 વાગ્યા, અડધો કલાક હજુ ટાઈમ બાકી હ. અને કેટલો ધંધો થાય ટોટલ ગોવાજી પછી ગણાવી દેશે તમને મિત્રો. ગોવાજી આજ આવ્યા એમને પેલા ભાઈ એક્સપાયર થઈ ગયા હતા એમને અભી હાલ જ આપણા અધિકારીની ગાડી નીકળી હાઈવે ઉપર મિત્રો. તો બહુ ફાસ્ટ ગાડીઓ જઈ અને રોડ બંધ કરાયો હતો. તો ગોવાજી એ વિશે કે શું કહેતો ગોવાજી એમ કહી મિત્રો, હું કહી દઉં એના શરમાઈ નહીં કહી કે અમને અધિકારીઓને તો કે રિક્ષા કરીને નીકળે કે પણ તો વાગે નહીં કે આટલા બધા એમ્બ્યુલન્સ ના દોડાવવાનો હોય, કશું ના કરવાનું હોય. અને કે ખોટા હેરાન કરા હતા. ટ્રાફિક થઈ ગયું જોઈ શકો, બતાવજે કાળા ઝૂમ કરીને. તો રોડની તે મિત્રો બહુ ટ્રાફિક થઈ ગયું ચોકડી પર જોઈ શકો તમે. તો આ ટ્રાફિક થઈ ગયું મિત્રો. એટલે ગોવાજી કહે કે રિક્ષા કરીને અધિકારી નીકળે તો સારું, તો ખર્ચોય બચે. ગોવાજી ખર્ચોય બચે ને, હા અધિકારીનું ના ઉતારાય. ગોવાજી કહે કે અધિકારીનું ના ઉતારશો કે ના ઉતારાય. આપણા અધિકારી કહેવાય એટલે આપણે એમની કાળજી રાખવા માટે, એમની સેફટી માટે કહી ગોવાય. આ ખોટું નહીં ગોવાજી, તમે કીધું એ તો ઉપરની સલાહ આવી. વચ્ચે જે તબકડા ગયા તો શું થાય? તો આ જેટલા બકરો આવે તો શું થાય, આટલી સ્પીડમાં જાય. એટલા માટે ગોવાજી કહે કે અધિકારી આરે વિડીયો કોઈ અધિકારી હોય તો મોકલજો મિત્રો. તો સલાહ લેવી હોય તો ગોવાજીની લેજો, રિક્ષા કરીને નીકળવાનું. આ રમાજી હઈ યાર. તો અધિકારીનું ખાસી બધું ધ્યાન રાખો ગોવાજી, એટલે વિચારીને કીધું. તો ધંધો મિત્રો, આજનો ધંધો 640 રૂપિયા. તો મિત્રો આજનો ધંધો થયો છે. કેટલો ધંધો થયો? 640 આમ કયો ફોન તો કે ધંધો 640 રૂપિયા. 640 રૂપિયા કેસ આવી મિત્રો. અને ટાઈમ થઈ ગયો મિત્રો, 3 વાગી ગયા. બધું પતી ગયું. ઇડલી થોડી વધી એ કોકને ખવડાવી દઈશું મિત્રો.
છોકરો અમારા વયકન તો કોઈ બીજું કોઈ આજુબાજુમાં રહેતું નહીં, કાકા બાપાના છોકરા રહે, બીજું કોઈ હોય નહીં મિત્રો. તો જે છોકરો હોય એમને ખવડાવી દઈશું મિત્રો. કોમેન્ટમાં તમે સમજી ગયેલા છીએ અમે. અને જે પણ ફોન પેની અંદર ધંધો થયો એ પણ તમને સ્ક્રીનશોટ બતાવી અને જે ટોટલ થયું હું અહીંયા લખી દઉં મિત્રો, જોઈ લેજો. અને જે મિત્રો નાસ્તો કરવા આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર. અને જે નહીં આવ્યા એ મિત્રો જરૂરથી આવજો, મુલાકાત લેજો મિત્રો. તો હવે જઈએ ઘર બાજુ ગોવાજીને બે સાચા. હજુ ઓબ્લેશન જવાનું, થોડો માલ સામાન લાવવાનો એ લાવીએ ને ખીરું પીસવાનું એ પીસીએ. તો કાલે ફરીથી અહીંયા આનો આ થોબડો લઈ અને પાછા અમે અહીંયા આવી જઈએ સવારે 8 વાગે અને તમને પણ વિડીયો બનાવીને બતાવીએ કે. તો આજે પાછું તૈયારી કરવી પડશે, આરામ કરવાની કોઈ વાત નહીં. આજ રાતે ચેનલ અપ્લાય થઈ જાય એટલે ડોક્યુમેન્ટ નાખવાનો, એટલે રાતે મોડા સુધી જાગવું પડશે મિત્રો. તો બધા મિત્રોનો આભાર, મેસેજ કરી એમનો ખૂબ ખૂબ આભાર. અને ગોવાજીને યાદ કરી બધા એ બધા ગોવાજી કહે છે આભાર માનছি. ખૂબ ખૂબ આભાર, મને યાદ કરાય બધા, બહુ યાદ કરી તમારે બધા. જોતા રહેજો વિડીયો જોતા રહેજો મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયો. જય માતાજી. હા ચાલો ગોવાજી. ચાલે એકદમ દેશી. તો મિત્રો આપણે ધંધા બધું બંધ કરી દીધું હોય અને જોઈ શકો તમે ગોવાજીએ તવો બહાર પડી રહેવા દીધો. આ તવો બહાર પડી રહેવા દીધો અને લોક મારી દીધું, જોઈ શકો તમે. સર રમાજી હસી જો તવો બહાર ભૂલી ગયા ગોવાજીને વાકીને કે હેડો ઘેર બધું કમ્પ્લીટ થઈ ગયું. કેટલી ઉતાવળ એમ, કેટલી ઉતાવળ ગોવાજી. ઉભા રહો બતાવું તમને. રાતે પરોઠા શું બનાવ્યું? પરોઠા શાક બનાવે. તો મારા મને રોજ કાઢો એટલે કરી બાડા આ તવાના લીધે કોઈ તવો ના થાય કાલથી. નવરા થઈ જશું મિત્રો આ તવા કરતો. આ જો કેવા મજા લે જો. લેડો મેલો આવા બુડો. ગોવાજી પૂરેપૂરી મજા લઈ યાર. આ તો ધંધો કર્યા વગર રાખી ગોવાજી. એવું લાગે કાલ ઘરે આવીને ઉભા રહી એવું ખવડાવજો. આ તો 8 નંબર હાઈવે કશું નહીં રવાય. હું ખાટલા વેચીએ છીએ અમે. કેટલા? શું ભાવ? હારા સસું લેવા લ્યો. તો મિત્રો બજારમાં આવ્યા છીએ, અમારા ઓબલેસર બજારમાં ગંજ બજાર જે કહેવાય એ આવ્યા છીએ. અમારે થોડા ઘઉં લેવાના. કાભાજીનો ફોન આવ્યો એટલે ઘઉં લેવાના 50 કિલો. અને ઉદ્યોગની દવા ઘઉં બાબાને એટલે અને ઉદ્યોગની દવા ફોરેસ્ટ તો લઈ લઈએ. આપણો ગંજ બજારમાં રોહિતભાઈની દુકાન હ ગુજરાત બીજ નિગમની. તો ગુજરાત નામ વાંચી અને બહુ સારું લાગ્યું. આપણી ચેનલનું નામ એ બી ગુજરાત હતો. રોહિતભાઈ તો અહીં આપણે ચલવાના હી રોહિતભાઈ ત્યાંથી બધું વસ્તુ લઈ લેશું મિત્રો. તો લઈ અને પછી ફટાફટ જઈશું ઘરે. બીજું તો ગોવાજીને બે આવ્યા, ગોવાજી શૂટિંગ કરી તો લઈ લઈએ ફટાફટ. તો રોહિતભાઈ હાલો અને ઘઉં હાલો સારા પૈસા રોહિતભાઈના ફોન પે કરી દીધા મિત્રો. પહેલાં શૂટિંગ કર્યું તો ગોવાજીએ કેમેરો બંધ કરી દીધો હતો એટલે ફરીથી પાછી મગજમારી ચાલુ કરી છે. રોહિતભાઈ હવે આપશી આપણો ઘઉં. તો રોહિતભાઈ આ બિલ 2450 લીધા રોહિતભાઈ. ચલો તો મિત્રો આ રોહિતભાઈની ગંજ બજારની અંદર દુકાન ઘઉંની જે દવા અને ઘઉં ને એ બધું મળે મિત્રો. તો અહીંયા આવ્યા છીએ બજારમાં. તો અહીંયાના તો આથી ગુજરાત નામ આપણી ચેનલનું નામ એ બી ગુજરાત, એમની પણ ગુજરાત નામ. તો એ જોઈ અને વાંચી અને બહુ ખુશી થઈ મિત્રો. તો ચલો લઈ લઈએ હવે આપણે ઘઉં. ગોવાજીના ભાઈબંધ મળ્યા લે. ગોવાજી ભાઈબંધ તમારા ખાસ. તો ચેનલમાં રોજ આવી જોજો ગોવાજી. દશરથજી લઈ લેજો. ગોવાજીના ભાઈબંધી મિત્ર જાણીતા ગોવાજી શૂટિંગ કરી. બીજું કોઈ થઈ ગયું છે આપડા ખાતર છે એ હા. તો ખાલી ઘઉં બાકી છે મિત્રો, લઈ લઈએ પછી જઈએ. કાભાજીને ફોન કરીએ હાલવા રાતે જવું. ફોન કરી પૂછી દઈએ ચાલો. તો એ પછી નેક્સ્ટ જોઈએ ચાણા હાલવાનું. કંઈ કાભાજીનો ફોન આવે તો કાલે હાલતા આવીશું એવું હોય તો.
કે કાભાજી આપણે જમીન વાવી એમનો ફોન આવ્યો હતો મિત્રો ઘઉં વાવવાના હા આપણને ખેતીમાં ઓછી ખબર પડે મિત્રો મારા પપ્પાને કરી પણ ગામની અંદર થોડી દૂર જગ્યા હા એરિયે કાભાજી વાવી ભાસરિયા નહીં મિત્રો અમને અલગ આપી દીધેલું મારા પપ્પાએ જમીન અલગ આપી છે અમે બે ભાઈ છીએ મારા ભાઈની અલગ જમીન આલી મને અલગ જમીન આલેલી મિત્રો તો એ બધી ડિસ્કસ પછી કરીશું બહુ લોબી છે મિત્રો ચલો મિત્રો હવે લઈ લીધું બધું જીએ ચોલડી લેવાની તમારે ના યાર ચોલડીનો ભાવ પૂછતા હતા 650 કુવાડી ચલો શૈલેષભાઈ ને આયા મિત્રો માલ સામાન લેવા તે શૈલેષભાઈ અમને એમ કહેતા તેલ તો લાવો હું તેલ તો બારોબાર કરી એન કે ખરી મોટી કંપની એમાં બારોબાર આવા ટેન્કર મગાવીએ કીધું અમે તેલ કડી આવે ને ત્યાં કરી આવા 2 કિલો તેલ અમારે પોકતું નહીં ધંધામાં મોટો વ્યાપાર અમારો મોટો વ્યાપાર તો તમે વ્યાપાર નહીં પહોંચી વળો અમારો માલ સામાન આલવા નહીં પોકેટની શૈલેષભાઈ પોકેટ નહીં કરતા આપણો નાસ્તા સેન્ટરનું હોટલનું લેવા માટે આવ્યા છીએ બજારમાં જઈને આવ્યા કોમ પતાવીને તો ગોવાજી આ શૂટિંગ ગોવાજી કરશી દાળ લઈ લીધી ચણાની 10 કિલો ઉડદની દાળ 10 કિલો અને નારિયેળની ચટણી બનાવીએ એમાં કાચા દોણા નાખીએ સિંગના તો એ 2.5 કિલો લઈ લીધા મિત્રો સંભાર મસાલો લીધો 50 ગ્રામમાં શૈલેષભાઈ કી 100 ગ્રામ લઈ જાઓ વધારમાં થોડો ફાયદો રહે 2-4 રૂપિયા ફાયદો રહે પણ આપણે એકવાર સંભાર બનાવીએ તો માપ રહે એક આપણે જાતે બનાવીએ મસાલો નાખીએ અને બીજો આર્યો એકવાર સંભાર બનાવી એમાં માપ 50 ગ્રામ નાખી દેવાનું તો સેટિંગ બંધ રહે છોકરો વડે બિસ્કિટ લીધો અને શૈલેષભાઈના અમે જૂના ગરાગીએ અમારે બાકી રાખવું હોય બાકી લેવું હોય તો શૈલેષભાઈ આલી અને સ્વભાવ શૈલેષભાઈનો 1 નંબર એટલે અમે એમના તો અહીં લઈએ છીએ કોઈ આવતા જતા વસ્તુ જોતું હોય તો કોકના હંગાતે મોકલાવી દઈએ તો હવે જઈશું ઘર બાજુ સામાન મેલી અને આગળનું કામ ચાલુ કરીશું ઓકે અને શૈલેષભાઈના તેલ આપણે ઓરિજિનલ જ વાપરીએ પણ ઓરિજિનલ તેલમાં એવું હોય મિત્રો કે મોકલાવું મારા વાલાનું આપણે તેલ વાપરતા હતા 3200 રૂપિયા ડબ્બો આપણને પડતો હતો ઘેર ડિલિવરી થતી હતી પણ આ વખત શૈલેષભાઈને વાત કરીએ કે શૈલેષભાઈ તેલ સારું હોવું જોઈએ ઓરિજિનલ હોવું જોઈએ અને સસ્તામાં થોડું હોય તો આપણે વહી પેલી ડિલિવરી કરીએ એમાં 250 ચાર્જ લાગી જાય છે તો એ આપણા ભાવમાં થોડું વધારે બે હ એટલે શૈલેષભાઈને વાત કરીએ તો શૈલેષભાઈ આપણને ગોતિયાલ છીએ સારું તેલ તો શૈલેષભાઈ ઓરિજિનલ હોય સિંગ તેલ ગોતી આપીએ સારું ગોતિયાલ છે ઓકે તો આવતી વખત પછી બીજું આપણે જોઈએ સારી ક્વોલિટી શૈલેષભાઈ કહી તમે વાપરો અને ચેક કરો ઓરિજિનલ લાવો હોય તો ગેરંટી આલી શૈલેષભાઈ કે આપણી ગેરંટી તો આપણે ખરાબ વસ્તુ વાપરવાનું નહીં શૈલેષભાઈના હમું કરો શૈલેષભાઈ સાચું બોલો કોઈ વસ્તુ ખરાબ લઉં ના બધી સ્ટાન્ડર્ડ વસ્તુ કોઈ આ સારું ખવડાવવાની નીતિ કરેલું તો શૈલેષભાઈ જોડી જ આપણે તમારા લાઈવ ચાલુ કેમેરામાં શૈલેષભાઈને વાત કરી કે તેલ સારું મને લઈ આપજો તો શૈલેષભાઈએ ગેરંટી બોય ધરી છે તો હવે શૈલેષભાઈ તેલ લઈ આલ છીએ આપણે તેલ વાપરશું એરીએ અટળનું બધું સારામાંનું સિંગ ઓકે તો કોઈ ગ્રાહકની સેહતને હાનિકારક ના થાય એ રીતના કામકાજ કરીશું અને આપણે લઈએ બધું અટળનું શૈલેષભાઈ તો અહીં મસાલા બધા સ્ટાન્ડર્ડ મસાલા સ્ટાન્ડર્ડ જ બધું લેવાનું અને હવે એક વસ્તુ શૈલેષભાઈ તો લેવાનું બાકી રહેતું હતું આપણે તેલ તો આ વખત શૈલેષભાઈની એ વાત થઈ ગઈ તે શૈલેષભાઈ કે ઓરિજિનલ તેલ તમને લઈ આલે સેટિંગ કરી આલવાનું કીધું તો હવેથી શૈલેષભાઈના તો અહીં બધું આપણો માલ સામાન લઈ લઈશું એટલે એકી તો આપણને એક જગ્યાએ કામકાજ આપણું થઈ જાય મિત્રો તો આ થોડું સહેલું પડે એવું હતું એટલા માટે વિડીયો બનાવી અને તમને જણાવ્યું મિત્રો તો શૈલેષભાઈએ આપણું કામ કરી નાખ્યું તો થેન્ક યુ શૈલેષભાઈ ચલો હતા શૈલેષભાઈ એટલો ખૂબ ખૂબ આભાર હા ઓરિજિનલ તેલ માટે આપવાના છે હા તો ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ હા